કાકીએ મને બધાની સામે થપ્પડ મારી મારી આંખોમાંથી આંસુ વહી ગયા, પણ કોઈએ આ વિશે કંઈ કહ્યું નહીં. કાકાએ તેના બિઝનેસ પાર્ટનરને ત્યાં આમંત્રણ આપ્યું હતું, જેનો દીકરો પણ નિહાલ હતો. તે દિવસે ગભરાટમાં જે જ્યુસનો ગ્લાસ મારા હાથમાંથી છૂટી દીધો અને કાકી ગુસ્સે થઈ ગઈ. મારા માતા પિતા હવે રહ્યા નથી અને તેમની મિલકત કાકા અને કાકીએ કબજે કરી લીધી. કાકીએ મને મારા જ ઘરમાં નોકરાણી બનાવી અને તે રાત્રે કાકીએ મને મારીને મારા હાડકાં તોડી નાખ્યા. કોઈક રીતે મેં મારો જીવ બચાવ્યો અને ત્યાંથી ભાગી ગઈ અને અનાથાશ્રમ ગઈ. હું ત્યાં પહોંચી પછી વર્ષો પછી એક છોકરો મને શોધતો ત્યાં આવ્યો. જ્યારે હું બહાર આવી અને તેણે જોયો ત્યારે મારા શ્વાસ થંભી ગયા, કારણ કે મારું નામ પીહુ હતું. મારા માતા પિતા ગુમાવ્યા પછી હું મારા કાકાના ઘરે રહેવા લાગી હતી. મારું બાળપણ સાદગી અને પ્રેમથી ભરેલું હતું, પરંતુ મારા માતા પિતા ગયા પછી મારા જીવનનો બધો રંગ ખોવાઈ ગયો હતો તેવું લાગતું હતું. એક સમયે આ ઘર મારા હાસ્યથી ગુંજી ઉઠતું હતું, મમ્મીનું હાસ્ય, પપ્પાની વાર્તાઓ અને મારી તોફાની મજાક. પરંતુ હવે ફક્ત નિર્જીવ દિવાલો અને ભૂતકાળના અત્યાચારો તેમના પર ચોંટી ગયા છે. મારા માતા પિતા ગુજરી ગયા પછી મારા કાકા અને કાકીએ મને તેમના ઘરમાં રાખી, પણ તેઓએ મને પોતાની દીકરી નહીં પણ બોજ તરીકે ગણી. તેમને મને નોકરાણી બનાવી અને મને માણસ પણ ન બનવા દીધી. મારા કાકા અને કાકીએ મને ક્યારેય પોતાના કે પોતાના બાળક તરીકે ગણી નહીં. હું તેમના ઘરમાં ફક્ત એક કામ કરતી છોકરી હતી. એક દિવસ ઘરે મહેમાનો હતા, મિજબાની હતી અને બધા ત્યાં આનંદ માણતા હતા. હાજર હતા કાકાના બિઝનેસ પાર્ટનરનો દીકરો લંડનથી શિક્ષણ પૂર્ણ કરીને પાછો ફર્યો હતો. કાકાએ તેમના પાછા ફરવા પર એક ઉજવણીનું આયોજન કર્યું હતું, કારણ કે તેઓ તેમના ભાગીદારો સાથે સારા સંબંધો જોડવા માંગતા હતા. બધું તેના માટે થયું હતું, મારા સિવાય. જે ક્ષણે મારા હાથમાંથી જ્યુસનો ગ્લાસ પડી ગયો, કાકીની આંખોમાં જાણે કોઈ ઝેર આવી ગયું. કાકીએ ભીડ સામે મને જોરથી થપ્પડ મારી અને બધા ચૂપ થઈ ગયા. નિહાલ પણ ચૂપ ઊભો રહ્યો. મેં જોયું કે હું થોડીવાર માટે તેની આંખોમાં થીજી ગઈ હતી, પણ પછી તે પણ ફરીથી તેના લોકોમાં ખોવાઈ ગયો. તે રાત્રે કાકીએ મને ખૂબ મારી, એટલી મારી કે મારા હાડકાં પણ ચીસો પાડી રહ્યા હતા. મને યાદ નથી કે હું રડી કે બેહોશ થઈ ગઈ. મને ફક્ત તે ક્ષણ યાદ છે જ્યારે હું ચૂપચાપ તે ઘર છોડીને ગઈ. હું કાયમ માટે એક અનાથાશ્રમમાં આવી ગઈ. ક્યારેક મારી આંખોમાંથી કેટલાક પ્રશ્નો સરી પડતા, પણ કોઈએ પૂછવાનું જરૂરી ન માન્યું. સમય પસાર થતો ગયો. ઘણીવાર મને એ દિવસો યાદ આવતા જ્યારે હું એ નર્કમાં રહેતી હતી. મારી સાથે શું કંઈ કરવામાં આવતું એ મને જ ખબર છે. એકવાર મારી કાકીની દીકરીએ મને આળસુ કહી મારા ચહેરા પર પોતાના કપડાં નાખ્યા અને બહાર નીકળી ગઈ. હું ફક્ત તેને જોતી રહી. તે મારા કાકાની દીકરી હતી, મારાથી 1 વર્ષ નાની, પણ તે રડતી રહી જાણે હું તેની નોકરાણી હોઉં. મેં નાસ્તો તૈયાર કર્યો અને પછી કોઈક રીતે હું પણ યુનિવર્સિટી માટે તૈયાર થવા માટે મારા રૂમમાં ગઈ. પછી તે ફરીથી આવી અને ઇસ્ત્રી માટે કપડાં આપ્યા. હું પણ લાચાર હતી. હું તેને ના પાડી શકી નહીં, કારણ કે તે ઘરની લાડકી હતી અને હું ફક્ત એક ઉપયોગી વસ્તુ હતી. જો હું કંઈ કહેતી તો કાકી મને મારતી અને મને દુઃખી કરતી, જેથી જ હું ઝડપથી તેના કપડાં ઇસ્ત્રી કરતી અને ઓટો પકડવા માટે બહાર જતી. હા, હું ઓટોમાં યુનિવર્સિટી જતી, પણ પછી કાકીની દીકરીની કાર મારી સામેથી ખૂબ જ ઝડપથી પસાર થઈ, જાણે તે જાણી જોઈને મારો પીછો કરવા માંગતી હોય. કાકાએ તે કાર તેના માટે ખરીદી હતી અને ક્યારેક મારે ચાલવું પડતું હતું તો ક્યારેક મારે ગરમીમાં રખડવું પડતું હતું. આ મારું ભાગ્ય હતું. ક્યારેક મને પૂરતું ખાવાનું મળતું ન હતું અને મારી ભૂખ પાણી પર ટકતી હતી. છતાં હું ચાલતી રહેતી, તૂટેલા હાડકાં અને નીચા મનોબળ સાથે દરરોજ ઠોકર ખાતી. વિશ્વાસ કરો કે મારું બાળપણ આજે હું જે સ્થિતિમાં છું તેના કરતાં પણ સારું હતું. મારા પિતાનો કપડાનો વ્યવસાય ખૂબ સારો ચાલતો હતો, જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની અછત નહોતી. તેમણે એક નાની દુકાનથી શરૂઆત કરી હતી, પરંતુ સખત મહેનત અને પ્રમાણિકતાથી તેમણે તેને મોટા વ્યવસાયમાં ફેરવી દીધો. તેણે તેને કાપડ કંપનીમાં બદલી નાખી. શહેરના મોટા લોકો તેનું નામ આદરથી લેતા હતા. અમારા દાદાએ જે નવો વારસો છોડી દીધો હતો તે એક જૂનું ઘર હતું. પપ્પા અને કાકાએ તે વેચી દીધું અને પોતાનો હિસ્સો લઈ લીધો, પરંતુ તફાવત ત્યાંથી જ શરૂ થયો. મમ્મીએ હંમેશા પપ્પાને ટેકો આપ્યો, ફક્ત પત્ની તરીકે જ નહીં
પરંતુ સાચા સાથી તરીકે. જ્યારે પપ્પાએ વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે મમ્મી ફરિયાદ કર્યા વિના નાના ભાડાના ઘરમાં રહેતી હતી. તે વ્યવસાય તેના વિશ્વાસ અને બલિદાનના પાયા પર બંધાયેલો હતો. જ્યારે વ્યવસાય શરૂ થયો તો પપ્પાએ પહેલા મમ્મી માટે એક ભવ્ય ઘર બનાવ્યું. તેમના સ્મિત માટે જે છત પરથી ટપકતી ડોલમાં પણ વર્ષો સુધી જીવંત રહ્યું. બીજી બાજુ મારા કાકા હતા. તેઓ હંમેશા બીજાઓ સાથે સ્પર્ધામાં રહેતા હતા, પરંતુ તેઓ સખત મહેનતમાં પાછળ રહેતા હતા. અને કાકી એક લોભી સ્ત્રી હતી અને દેખાડો કરવાની શોખીન હતી. દાદાના ઘરેથી મળેલા પૈસાથી વ્યવસાય શરૂ કરવાને બદલે તેમણે સીધા જ એક સરસ ઘર ખરીદ્યું, જેથી તે દુનિયાને બતાવી શકે કે તેમની પાસે શું છે. પરંતુ મારા પિતાએ ઓછા પૈસામાં મોટા સપના જોયા અને તેને સાકાર કર્યા. આજે પપ્પા દ્વારા બનાવેલી દરેક વસ્તુ ઘણી સફળતા મેળવે છે. મમ્મીના આશીર્વાદ છુપાયેલા હતા અને કાકા પાસે ફક્ત દિવાલોવાળું ઘર હતું, જેમાં સંબંધીઓ પણ ભાડે રહેતા હતા. જ્યારે પપ્પાએ કાકાની હાલત જોઈ ત્યારે તેમને તેમના વ્યવસાયમાં કામ અપાવ્યું. તેઓ સવાર સાંજ અમારી સાથે રહેતા હતા અને હવે તેઓ કંપનીમાં પણ કામ કરવા લાગ્યા. પણ કદાચ ભાગ્યને આ બધું મંજૂર નહોતું. એક દિવસ મમ્મી પપ્પા એક મીટિંગમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં તેમનો અકસ્માત થયો. તે એક ક્ષણમાં મેં બધું ગુમાવ્યું. આ દુઃખથી હું ભાંગી પડી. તે ક્ષણે ફક્ત મમ્મી પપ્પા જ નહીં, પણ મારી આખી દુનિયા મારાથી છીનવાઈ ગઈ. તેમના ગયા પછી એવું લાગતું હતું કે મારી ખુશી પણ તેમની સાથે કાયમ માટે ગઈ અને મારી પાસે ફક્ત દુઃખ અને દુર્ભાગ્ય જ રહ્યું. મમ્મી પપ્પા પછી આ દુનિયામાં મારું કોઈ બચ્યું ન હતું. મારી પાસે ફક્ત કાકા અને કાકી હતા અને તેઓએ પણ આ પરિસ્થિતિનો પૂરો લાભ લીધો. તેઓ તેમના ઘરને વિદાય આપી અને અમારા મોટા ઘરમાં આવીને સ્થાયી થયા. પણ ફક્ત ત્યાં રહેવા માટે નહીં, ધીમે ધીમે તેઓએ બધું જ પોતાનું બનાવી લીધું. કાકાએ પણ વ્યવસાય પોતાના નામે કરી લીધો અને મમ્મીએ જે ઘરને સ્વપ્નની જેમ સજાવ્યું હતું તે ઘર પણ હવે કાકાના કબજામાં છે. તે ઘર જેમાં મારી બધી યાદો, મારા દરેક સ્વપ્નનો સંગ્રહ હતો. દરેક ઈચ્છા દબાઈ ગઈ. હવે હું એક જ ઘરમાં નોકર તરીકે રહેતી હતી, જેની કોઈને જરૂર નહોતી. મારી હાજરી કે ગેરહાજરી કોઈને વાંધો નહોતો. કાકા કાકીએ તેમની દીકરી સાથે મારા ઘરમાં કબજો જમાવી લીધો હતો. થોડા સમય માટે તેઓ ફક્ત લોકોને દેખાડો કરવા માટે મારા પર થોડું ધ્યાન આપતા હતા. તેઓએ મને ગુસ્સે પણ કરાવી, પણ ટૂંક સમયમાં બધું બદલાઈ ગયું. મને ઘરના એક ખૂણામાં એવી રીતે મૂકી દેવામાં આવી જાણે હું કોઈ નકામી વસ્તુ હોઉં, કોઈ કારણ વગરની નકામી વસ્તુ. જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ તેમ તેમ મારો આત્મવિશ્વાસ પણ ઘટતો ગયો. હું ચૂપચાપ ઘરમાં રહેવાનું ચાલુ રાખ્યું. દિવસો મારા માટે મર્યાદિત થઈ રહ્યા હતા. હું પણ મારી કાકીની દીકરીની જેમ મુક્તપણે જીવન જીવવા માંગતી હતી. હું હરવા ફરવા મુક્તપણે હસી શકતી. હું મારા માટે વિચારી શકતી હતી. પણ મારી કાકીએ મારા માટે જીવનને અભિશાપ બનાવી દીધું હતું. જ્યારે મેટ્રિકની પરીક્ષા હતી ત્યારે તેણે ન તો મારી પ્રશંસા કરી કે ન તો મને પ્રોત્સાહન આપ્યું. તે જ સમયે તેની દીકરીનો જન્મદિવસ આવ્યો અને મને બધા કાર્યો સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. દરેક જવાબદારી મારા માથા પર એવી રીતે મૂકવામાં આવી જાણે હું તે ઘરની નોકરાણી હોઉં. અને સાચું કહું તો તેણે મને પણ એવી જ બનાવી. ક્યારેક મને લાગતું કે જો મમ્મી પપ્પા આજે જીવતા હોત તો આ ઘર મારું હોત અને હું આ ઘરની રાણી હોત, મૂંગી નોકરાણી નહીં. જ્યારે મેં મેટ્રિક સારા માર્ક્સ સાથે પાસ કર્યું ત્યારે મને મારા મનમાં લાગ્યું કે કદાચ હવે મારું નસીબ થોડું બદલાશે. પણ તે સમયે કાકી એ મને સ્પષ્ટ કહ્યું હતું કે તારે હવે ભણવાની જરૂર નથી. ઘરે બેસો, કામ શીખો, ઘર સંભાળો. પણ હું ભણવા માંગતી હતી અને સૌથી મોટી વાત એ હતી કે મારા માટે શાળા એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં હું જઈ શકું અને થોડા સમય માટે ઘરની ગૂંગણામણથી બહાર નીકળી શકું. ત્યાં જઈને મને થોડી રાહત મળી, થોડી આરામ, થોડી સ્વસ્થ ઓળખ. જો હું આખો સમય ઘરે રહી હોત તો હું કદાચ ડિપ્રેશનનો શિકાર બની ગઈ હોત. મેં હિંમત ભેગી કરી અને કોઈક રીતે મારા કાકાને સમજાવ્યા કે આગળનો અભ્યાસ જરૂરી છે. અને જ્યારે હું કોલેજ પહોંચી ત્યારે તે ક્ષણ મારી સ્વતંત્રતાના પગલાં પહેલા શ્વાસ જેવી હતી. કોલેજના બહાને થોડો સમય તે ઘરથી દૂર રહેવું, લોકોને મળવું, લોકો સાથે વાતચીત કરવી અને સૌથી અગત્યનું મારી જાતને મળવું.
જ્યારે મેં ઉત્તમ માર્ક સાથે એફએસસી પાસ કર્યું ત્યારે મારા હૃદયમાં એક નવી આશા જાગી. પણ કાકીએ ફરી એકવાર એ જ વાતનું પુનરાવર્તન કર્યું કે હવે બંધ કરો, તમારે આગળ ભણવું નથી. પણ હું હમણાં યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માંગતી હતી. મારા સપના હજુ જીવંત હતા, પણ ફી ખૂબ ઊંચી હતી. અને આ વખતે કાકીએ સ્પષ્ટ કહ્યું હતું કે જો તમારે ભણવું હોય તો તમારા પોતાના પાસેથી ભણો, અમે તમને કંઈ નહીં આપીએ. આ સાંભળીને હું ચૂપચાપ ત્યાં જ ઊભી રહી. મેં કાકા તરફ જોયું. કદાચ તે કંઈક કહેશે, કદાચ તે મારી વાત માનશે, પણ તેના ચહેરા પર મૌન હતું. અને તે મૌનથી મને મારી અંદરનો અવાજ પણ સાંભળવા મળ્યો હોય તેવું લાગતું હતું. જે લોકો મારા પોતાના પિતાના પૈસાથી પ્રેમમાં પડી રહ્યા હતા, તે જ મને આગળ વધતા અટકાવી રહ્યા હતા. કેટલુંક અદ્ભુત હતું. તેઓ મારી બધી ઈચ્છાઓ એ જ પૈસાથી પૂરી કરતા હતા, જે મારા પિતાની મહેનતનું પરિણામ હતું. ઘરમાં બધા મારા સિવાય એ પૈસા વાપરતા હતા. અને સૌથી દુઃખની વાત એ હતી કે હું કંઈ કરી શકતી ન હતી. સમય મને એટલો તોડી નાખી હતી કે મારામાં જવાબ આપવાની હિંમત પણ નહોતી. કાકીએ મારું અપમાન કર્યું. તેણે મને થપ્પડ પણ મારી, પણ મારી વાત સાંભળી પણ હું ચૂપ રહી. તેની દીકરી પણ મને બકવાસ કહેતી અને હું બધું શાંતિથી સાંભળતી. મારા દિલમાં ઘણું બધું હતું, પણ જાણે મારી જીભ બંધ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. હવે હું કંઈ બોલી શકતી નહોતી. હું મારા માટે અવાજ ઉઠાવવાનું ભૂલી ગઈ હતી. મેં 2 યુનિવર્સિટીઓમાં શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી, પણ મારા હૃદયે આશા પહેલેથી જ છોડી દીધી હતી. એવું લાગતું હતું કે હવે આ જ મારું જીવન છે. હું 24 કલાક ઘરે રહેતી, મારી કાકીનો ઠપકો અને ટોણાનો સામનો કરતી, અને મને 1 મિનિટ માટે પણ શાંતિ નહોતી મળતી. મને લાગવા લાગ્યું હતું કે કદાચ ભગવાન પણ હવે મારી તરફ જોતા નથી. પણ કદાચ એ જ ભગવાનને આખરે મારા પર દયા આવી ગઈ હશે. એક દિવસ મને યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો. મને સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળી ગઈ હતી. તે ક્ષણે પહેલીવાર મને લાગ્યું કે મારા કાકાને એક પણ શબ્દ બોલ્યા વિના જવાબ આપ્યો છે. હા, અને એ પણ એક એવો જવાબ જે હંમેશા યાદ રહેશે. કાકીને ખાતરી હતી કે હવે હું હંમેશા ઘરે જ રહીશ, પણ આ વખતે તેને હારનો સામનો કરવો પડ્યો, કારણ કે મેં યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. ઘર છોડતી વખતે મને લાગ્યું કે હવે જીવન થોડું સરળ બનશે, પણ પહેલા જ દિવસે હું ત્યાં ચીથરે હાલ થઈ ગઈ. મારો માસૂમ ચહેરો જોઈને ફક્ત કાકા અને કાકી જ નહીં, આ દુનિયા પણ માનતી હતી કે હું ડરવા અને રડવા માટે જન્મી છું. કેટલાક સિનિયર છોકરાઓએ મને લેક્ચર રૂમને બદલે વોશરૂમનો રસ્તો બતાવ્યો. હું અંદર ગઈ કે તરત જ તેઓએ દરવાજો બંધ કરી દીધો. હું અંદર એકલી હતી. હું ડરથી ધ્રુજી રહી હતી. મારી આંખોમાંથી આંસુ અટકતા નહોતા. મારા હૃદયમાં અને મારા મનમાં ડર હતો. તે ઘર જે અત્યાર સુધી મારી તરફ દોડી રહ્યું હતું, પછી તે દરવાજો ખુલ્યો અને એક છોકરી અંદર આવી. જાણે અચાનક અંધારામાં પ્રકાશ ચમક્યો હોય. તેણે મને જોઈ, તે નજીક આવી, તેણે મને ગળે લગાવી અને મારા રડવાના અવાજો તેના હથેળીઓમાં ભેગા કર્યા. કંઈ પૂછ્યા વિના તે મારો હાથ પકડીને મને બહાર લઈ ગઈ. ત્યાં 2 છોકરાઓ ઊભા હતા, જેમણે મને ખોટો રસ્તો બતાવ્યો હતો. તે છોકરીની આંખોમાં કોમળતા નહીં, પણ આગ હતી, અને હું ચોંકી ગઈ. પહેલીવાર મને લાગ્યું કે કોઈ એવું છે જે મને જાણ્યા વગર પણ મારું દુઃખ સમજી શકે છે. પણ જેવી તે છોકરી બહાર આવી અને તેણે 2 છોકરાઓને જોયા, તો તેણે તેમને જોરથી કહ્યું કે તમને બિલકુલ શરમ નથી. તમે તે બિચારી છોકરીને ખૂબ ડરાવી દીધી છે. જો તેણે ડરથી કંઈક કર્યું હોત તો શું થયું હોત? તેની આંખોમાં ગુસ્સો હતો અને ન્યાયનો અવાજ હતો. પણ તે 2 છોકરાઓએ એવી રીતે હસવા લાગ્યા જાણે મજાક કરી હોય. તેમાંથી એક, જેને છોકરી સંજય કહી રહી હતી, તેણે બેશરમીથી કહ્યું કે તેને જોઈને એવું લાગતું હતું કે તે રડે તો મજા આવશે. ગમે તે હોય, તેની આંખો જોઈને લાગે છે કે તે હંમેશા રડતી રહે છે. જો તે થોડી વધુ રડે તો શું ફરક પડે છે? તેના ચહેરા પર સહેજ પણ શરમ નહોતી. તેના શબ્દો સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. પણ તે છોકરીએ એક ક્ષણ પણ બગાડી નહીં. તેણે સંજયને જોરથી ધક્કો માર્યો, એટલી જોરથી કે તે ઠોકર ખાઈ ગયો. પછી તે છોકરીએ મારો હાથ પકડીને મને સીધી છોકરીઓના રૂમમાં લઈ ગઈ. ત્યાં મને ખબર પડી કે તે મારી સિનિયર છે. તેણે સંજયને મને એકલા માર્ગદર્શન આપતા જોયો હતો, અને તે જ ક્ષણે તે કંઈ ખોટું થાય તે પહેલાં તરત જ મને બચાવવા માટે મારી પાછળ ગઈ. હકીકતમાં જો તે સમયસર ન આવી હોત તો હું ત્યાં જ ડરથી મરી ગઈ હોત.
તેણે મને સ્પષ્ટ કહ્યું હતું કે સંજયથી દૂર રહે. તે એક શ્રીમંત પિતાનો બગડેલો બાળક છે અને તેણે આખી યુનિવર્સિટીનું જીવન દુઃખી કરી દીધું છે. એવું લાગે છે કે બીજાઓને પરેશાન કરવા એ તેનો પ્રિય રમત છે અને હું પહેલા જ દિવસે ડરી ગઈ હતી. મારું હૃદય એ વિચારીને ધ્રુજી ઉઠ્યું કે શું આ મારું ભવિષ્યનું જીવન છે. તે સમયે મેં વિચારવાનું શરૂ કર્યું હતું કે જો મેં મારી કાકીની ઠપકો સાંભળ્યો હોત તો સારું થાત. હું તેમના ટોણા સહન કરી લેત, પણ અહીં આ અપમાન સ્વીકાર્ય નથી. હું સંપૂર્ણપણે ડરી ગઈ હતી. હું ભાંગી પડવા લાગી હતી. તે જ સાંજે મેં એ છોકરીને કહ્યું જે અત્યાર સુધી મારી સિનિયર હતી કે હું હવે યુનિવર્સિટી નહીં આવું. પણ તેણે મને સમજાવ્યું અને દિલાસો આપ્યો કે તું આ રીતે કેમ પાછળ હટી રહી છે. આ બરાબર નથી. જો કંઈક થશે તો આપણે બંને સાથે મળીને તેનો સામનો કરીશું. તું કેમ ડરે છે? અને પછી તે દિવસથી તે મારી ખૂબ સારી મિત્ર બની ગઈ. મારા જીવનની પહેલી સાચી મિત્ર તે સિનિયર હતી, પણ તેણે ક્યારેય મને હલકી ગુણવત્તાવાળી ન માની. તેને એવું લાગતું હતું કે મારું દરેક દુઃખ તેનું પોતાનું બની ગયું છે અને મારા દરેક સુખમાં તે મારા કરતાં વધુ ખુશ રહે છે. મને મારા બાળપણમાં યાદ છે મારા પણ ઘણા મિત્રો હતા, પરંતુ જ્યારે તેના પરિવારને ખબર પડી કે મારા પિતા કપડાનો વ્યવસાય કરે છે ત્યારે એક મિત્રએ તેની પુત્રીની મારી સાથેની મિત્રતા તોડી નાખી. આ દુનિયા હંમેશા લાભ આપીને સંબંધો બનાવતી આવી છે. જ્યાં સુધી લોકો મારા પિતા પાસેથી લાભ મેળવતા હતા ત્યાં સુધી બધા તેમની આસપાસ ફરતા રહ્યા, પરંતુ તેમના મૃત્યુ પછી બધાના વિચારો સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. આટલા વર્ષો પછી કોઈ મારા હૃદયથી મિત્ર બન્યું તે મારા માટે એક એવી લાગણી હતી જે મારા આખા જીવનમાં અંધકારમાં પહેલીવાર પ્રકાશ જેવી લાગતી હતી. મને હંમેશા મારી સાથે વાત કરવાનું અને તેને મળવાનું ગમતું. તે એક એવી વ્યક્તિ બની ગઈ હતી જે કંઈ પણ બોલ્યા વગર મારું દુઃખ સમજી શકતી હતી. જ્યારે પણ હું કંઈક સારું બનાવતી ત્યારે હું કાકીથી છુપાવીને મીરા માટે ટિફિનમાં અલગથી પેક કરતી. તે મારી ખીર અને આલુકા પરાઠાની ચાહક બની ગઈ હતી. પણ એક દિવસ મીરાએ અચાનક રજા લઈ લીધી. તે દિવસે મને એવું લાગ્યું કે હું ફરીથી યુનિવર્સિટીમાં એકલી પડી ગઈ છું. એવું લાગતું હતું કે બધા મારી સામે જોઈ રહ્યા હતા. તે દિવસે મેં મીરા માટે ખીર બનાવી હતી, પણ સંજયે મારું ટિફિન ચોરી લીધું અને તેને જોતા જ મારા શ્વાસ થંભી જતા. મારું શરીર ડરથી ધ્રુજી જતું. હું પણ ધ્રુજવા લાગી અને કદાચ તેણે મને મારો ડર ગમ્યો હશે. ટિફિન ઉપાડતા તેણે હસતા હસતા કહ્યું કે તારી રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ છે. ચાલ કાલથી તું મારા માટે પણ ચાઇનીઝ ફૂડ બનાવે છે. આપણે ઘરે બનાવેલું ટિફિન શેર કરીશું. તેના શબ્દો સાંભળીને મારો જીવ લગભગ ખોવાઈ ગયો. કાકી મને રસોડામાં કંઈ બનાવતા જોશે તે બિલકુલ અશક્ય હતું. ખૂબ જ મુશ્કેલીથી હું મારો અધિકાર એકત્રિત કરી શકી અને કહી શકી કે હું વાત કરીશ, પણ કાકીનો ચહેરો મારા ધ્યાનમાં આવતાની સાથે જ મારી નસોમાં લોહી સુકાઈ ગયું. અને સંજયે નીચે ઝૂકીને મારા કાનમાં કહ્યું કે જો કંઈક ખોટું થયું તો જે કોઈ તમારી સાથે છે તેને સજા કરવામાં આવશે. જે થશે તેના માટે તું પોતે જ જવાબદાર રહેશે. ગમે તેમ તારો ખુશામતખોર મિત્ર 2-3 દિવસ સુધી નહીં આવે તો વિચારો કે હવે તને મારાથી કોણ બચાવશે. મારા કાન પાસે આવીને આ બોલતા જ તે અચાનક એટલી જોરથી ચીસો પાડી કે મારું નાનું માસૂમ હૃદય ધબકવાનું ભૂલી ગયું. ડરને કારણે મારો શ્વાસ બંધ થઈ ગયો. મેં મારી બેગને મજબૂતીથી પકડી રાખી અને પાછળ જોયા વિના ત્યાંથી ભાગી ગઈ. પાછળથી ફક્ત તેનું ભયાનક હાસ્ય ગૂંજતું હતું. ઘરે પહોંચ્યા પછી મેં મીરા સાથે વાત કરી. તે શહેરની બહાર ગઈ હતી અને ખરેખર 3 દિવસ પહેલા પાછી આવવાની નહોતી. આ જાણીને મારામાં જે હિંમત બાકી હતી મેં મારી બધી હિંમત ગુમાવી દીધી. મારા માટે આ 3 દિવસ દરમિયાન યુનિવર્સિટી જવાનો અર્થ સંજય સામે મારી જાતને ફેંકી દેવાનો અને કહેવું તે મને ગમે તેટલો ડરાવી શકે છે. પછી આ કારણોસર મેં યુનિવર્સિટીમાંથી રજા લીધી, પરંતુ ઘરે રહેવું મારા માટે કોઈ સજાથી ઓછું નહોતું. એવું લાગતું હતું કે મારી કાકી મને ખાલી બેઠેલી જોઈને ગુસ્સે થઈ રહી છે. તેથી તેણે તેના મિત્રોને બોલાવીને ઘરે કિટ્ટી પાર્ટીનું આયોજન કર્યું અને હું સવારથી સાંજ સુધી રસોડામાં ઊભી રહી. એવું લાગતું હતું કે પીઠ વાળીને રસોઈ બનાવતી વખતે મારી કમર તૂટી ગઈ છે. મેં કાકીને કંઈ કહ્યું નહીં, પણ મારા મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું. હું તેમને મારા મનમાં શાપ આપતી હતી કે આજે જે મારી સાથે થઈ રહ્યું છે તે કોઈ દિવસ તેમના પ્રિયજનો સાથે પણ થાય.
અને સાપ કેમ ન આપવો? જ્યારે કોઈ વ્યક્તિનું હૃદય હદથી વધુ દુભાય છે ત્યારે તે પણ લાચાર બની જાય છે. અને બીજી બાજુ કાકી પોતાની દીકરીને એવી રીતે લાડ લડાવતી હતી જાણે તે કોઈ રાજવી પરિવારની રાજકુમારી હોય. આ બધું જોઈને અને સાંભળીને મારું હૃદય અંદરથી દુખતું હતું. હું ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે આ લોકો મારી સાથે થોડું સારું વર્તન કરે અને વિચારે કે આજે તેમની પાસે જે કંઈ છે તે બધું મારા માતા પિતાને કારણે છે. પણ હવે કાકા કાકી માનવતાનો અર્થ ભૂલી ગયા છે. તેમણે પપ્પાનું બેંક ખાતું પણ બંધ કરી દીધું જેમાંથી દર મહિને ગરીબોને રાશન મોકલવામાં આવતું હતું. તેમણે ગરીબો વિશે સહેજ પણ વિચાર્યું નહીં. કહેવાય છે કે વ્યક્તિ જેટલું વધારે મેળવે છે તેના ઈરાદા તેટલા જ વધે છે. તેઓ એ જ કરી રહ્યા હતા. તેમની પાસે જેટલા વધુ પૈસા હતા કાકા કાકીની લાલસા વધતી જતી હતી. તેઓ માનતા હતા કે પૈસા બચાવીને અને એકઠા કરીને તેઓ કંઈક પ્રાપ્ત કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાને ગુમાવી રહ્યા હતા. અને હું ફક્ત એક પડછાયો હતી. પછી જેમ જેમ મેં તે દિવસો વિતાવ્યા અને 3 દિવસ પછી મીરા પાછી આવી, હું તેની સામે યુનિવર્સિટી જવા લાગી. પણ કેમ્પસમાં પહોંચતાની સાથે જ મને લાગ્યું કે સંજય મારી રાહ જોઈ રહ્યો છે અને મને જોતાની સાથે જ તેણે તરત જ હાથમાં રહેલી બોટલનું ઢાંકણું ખોલીને મારી તરફ લંબાવ્યું. તે ક્ષણે હું ડરી ગઈ. મારો શ્વાસ અટકી ગયો. ફક્ત ફિલ્મોમાં તે ડરામણા દ્રશ્યો મારા મનમાં આવ્યા જ્યારે કોઈ છોકરો છોકરી પર એસિડ ફેંકે છે. હું વિચારી શકતા ન હતી કે હવે શું થશે. પછી બીજી જ ક્ષણે તેણે બોટલ ફેંકી દીધી. મારા ચહેરા અને કપડા પર બધી શાહી છાંટી દેવામાં આવી. મારા મોંમાંથી એવી ચીસ નીકળી કે મને પણ વિશ્વાસ જ ન આવ્યો કે હું આટલી મોટેથી બોલી શકું છું. મારી ચીસથી સંજય પણ ચોંકી ગયો, જાણે તેને આની અપેક્ષા નહોતી. સંજય અને તેના મિત્રો મને જોઈને જોરથી હસવા લાગ્યા, પણ મને સૌથી વધુ દુઃખ મીરાનું હાસ્ય હતું. તે પણ તે સમયે પોતાને હસતા રોકી શકી નહીં. કદાચ હું તે સમયે ખરેખર પાગલ દેખાતી હતી. ચહેરો અને કપડાં શાહીથી ખરડાયેલા હતા, જાણે કોઈએ મને દુનિયા સામે બદનામનું ઉદાહરણ બનાવી દીધું હોય. સંજયે આ બધું ફક્ત પોતાની બદનામ બનાવવા માટે કર્યું. તેણે આવું એટલા માટે કર્યું કારણ કે હું તેના માટે ખોરાક ન લાવી. તે એવો વ્યક્તિ હતો જે દરેક વસ્તુનો બદલો લેતો, અને તે પણ ગંદા અને સસ્તી રીતે. હવે લગભગ દરરોજ તેનું કોઈને કોઈ નકામું કૃત્ય મારા જીવન સાથે સંકળાયેલું હતું. અને આ બધું જોઈને મીરા મને કહેતી, અરે ભાઈ, આભારી રહેજે કે તે કોઈ બહાનાથી તને ફોલો કરે છે. શું તને ખબર છે કે ડિપાર્ટમેન્ટની અડધાથી વધુ છોકરીઓ તેને ફોલો કરતી રહે છે? બધી તેના માટે પાગલ છે. હું તેની વાત સાંભળતી હતી, પણ મને લાગતું હતું કે જો સંજય જેવો માણસ મને ગંભીર માને છે તો હું ખરેખર તેના પ્રેમમાં પડી જઈશ. મારે મારી જાતને જમીનમાં દાટીને મરી જવું જોઈએ. તે માણસ મને ઝેર જેવો લાગતો હતો. તેનો સ્વભાવ ગંદો હતો. તેના ઘણી બધી છોકરીઓ સાથે અફેર હતા. દરેક જગ્યાએ, દરેક ખૂણામાં તે કોઈને કોઈ છોકરી સાથે જોવા મળતો હતો. તેની ગંદી આદતને કારણે તે લાચાર હતો. તે આખા વિભાગની છોકરીઓનો ક્રશ હતો, પણ મને તેના ચહેરા પર નફરત હતી. દરરોજ હૃદયથી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, કોઈ દિવસ આ માણસ બને, નહીંતર તું આ પૃથ્વીનો ભાર હળવો કરી દે. પણ ના, આવા લોકો કોઈનું જીવન બરબાદ કરવાનું બંધ કરતા નથી જ્યાં સુધી કોઈ મૃત્યુ આરે ન પહોંચે. યુનિવર્સિટીના બીજા વર્ષમાં મારી સમસ્યાઓ વધી ગઈ. જ્યારે મારી કાકીની દીકરી પણ એ જ યુનિવર્સિટીમાં અને એ જ વિભાગમાં જોડાઈ ગઈ. મારા કાકા અને કાકી પાસે તેની ફી માટે લાખો રૂપિયા હતા, પણ મારી પાસે ફી માટે 1 રૂપિયો પણ ફી માટે ન હતો. એટલું જ નહીં, તેમની દીકરીના પ્રવેશની ખુશીમાં તેમણે તેમના પ્રિયતમને એક નવી કાર ભેટમાં આપી, અને હું હજી પણ એ જ બસમાં એકલી મુસાફરી કરી રહી હતી. ધક્કામુક્કીનો ભોગ બની રહી હતી અને અપમાનનો સામનો કરી રહી હતી. તે જે રીતે યુનિવર્સિટીમાં આવી, એવું લાગતું હતું કે બધાની નજર ફક્ત તેના પર જ ટકેલી હતી. તે ખરેખર સુંદર હતી. વધુમાં પૈસાની ચમકે તેનું આકર્ષણ વધારી દીધું હતું. દરેક છોકરો તેના તરફ આકર્ષિત થતો હતો, અને તે આ ધ્યાનને તે પોતાની શક્તિ માનતી હતી. તે યુનિવર્સિટીમાં એવી ધમાલ સાથે ફરતી હતી કે જાણે આ શહેર અને આ જગ્યા ફક્ત તેના માટે જ બની હોય. તેને જોઈને મારું લોહી ઉકળી ઉઠતું હતું. જ્યારે તેની બ્રાન્ડેડ કારમાંથી
નીચે ઉતરતી અને પછી મને એવી રીતે જોતી કે જાણે હું જમીન પરથી ઉડતી ધૂળ હોઉં. તેના ઉપર યુનિવર્સિટી છોડતા પહેલા દરરોજ તે મારા હાથથી તેના કપડાં ઇસ્ત્રી કરાવતી અને હું મીરાને કારણે કંઈ બોલી પણ શકતી ન હતી. પણ એક દિવસ મીરાએ મને કહ્યું કે તે યુનિવર્સિટીમાં આટલા સારા પોશાક પહેરીને કેમ આવે છે? પણ આ પાછળનું સાચું કારણ સંજય હતું. હા, એ જ સંજય જેનો સ્વભાવ મને નર્વસ કરતો હતો. તે પણ બીજી છોકરીઓની જેમ તેના માટે પાગલ હતી અને સંજય માટે છોકરીઓના દિલ જીતવા એ કોઈ મોટી વાત નહોતી. એક દિવસ કોઈની સાથે ફરવું અને બીજા દિવસે કોઈ બીજાની સાથે ફરવું એ તેની ખરાબ આદત હતી. મેં એકવાર પોતાને તેની મોટી બહેન સમજીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો અને ફક્ત એટલું જ કહ્યું કે સંજય યોગ્ય વ્યક્તિ નથી. તમારે તેની સાથે સંબંધ ન બાંધવો જોઈએ. તે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. પણ તેણે એવી નજરે મારી સામે જોયું કે મેં ઝેર થૂંકી દીધું અને તરત જ મને તેના રૂમમાંથી બહાર કાઢી મૂકી. બીજા દિવસે વહેલી સવારે હું યુનિવર્સિટી જવા નીકળી કે તરત જ સંજયની ગાડી અચાનક મારી સામે આવી ગઈ. કંઈ પણ બોલ્યા વિના તેણે મને બળજબરીથી પોતાની ગાડીમાં ખેંચી લીધી અને કહ્યું કે હવે તું મારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે. હવે જુઓ, આજે હું મારું સાચું પાત્ર બનાવીશ. તે સમયે તેની આંખો અને તેનું વર્તન એટલું ડરામણું હતું કે મારું શરીર પણ ડરથી ધ્રુજવા લાગ્યું. હું મારી જાતને કોસવા લાગી કે મેં મારી કાકીની દીકરીને કેમ સમજાવવાનો પ્રયાસ કર્યો. તેણીએ સંજયને ઉશ્કેર્યો હશે. તે પોતાનો ગુસ્સો મારા પર ઠાલવી રહ્યો હતો. જો તે પોતે નર્કમાં પડવા માંગતી હોય તો તેને પડવા દો. મારું જીવન શા માટે બગાડવું જોઈએ? પણ અફસોસ, મારું ભાગ્ય મને મુશ્કેલીમાં નાખવા માટે તૈયાર હતું. હું સંજય જેવા છોકરાના પ્રેમમાં ફસાઈ ગઈ હતી. ડરથી મારો ચહેરો ફીકો પડી ગયો. મારું હૃદય જોરથી ધબકતું હતું. હું વિચારી રહી હતી કે તે મને કોઈ નિર્જન જગ્યાએ લઈ જશે. મને ખબર નથી કે તે મને ત્યાં લઈ ગયા પછી શું કરશે. અને આ વિચારીને મારા શ્વાસ પણ બંધ કરી દીધા હતા. પણ પછી સિગ્નલ પર થોડીવાર માટે ગાડી ઊભી રહી. એવું લાગ્યું કે ભગવાને મને તક આપી છે. મેં મારી બધી શક્તિ એકઠી કરી અને મારા જીવનમાં પહેલીવાર મેં ખરેખર હિંમત બતાવી. મેં સંજયનો હાથ કરડ્યો. હા, એ જ સંજય જે તેના અપમાનનો બદલો લેવા માટે આ કરી રહ્યો હતો. મેં એટલો જોરથી કરડ્યો કે તે જોરથી ચીસો પાડી અને કોઈક રીતે મેં છોકરાથી મારો હાથ છોડાવ્યો અને કારમાંથી કૂદી પડી. એ જગ્યા કોઈ સામાન્ય ક્રોસિંગ નહોતી. પોલીસ પણ ત્યાં હાજર હતી. સંજય ઈચ્છવા છતાં કંઈ કરી શક્યો નહીં અને તેને કાર આગળ ખસેડવાની ફરજ પડી. પણ હું રસ્તા પર ઊભી હતી. હું નીચે પડી ગઈ. મારા હાથ પર ઉજરડા હતા. મારા પગમાં પણ ઊંડી ઈજા થઈ હતી. હું લંગડાતા ચાલી રહી હતી. મારો મોબાઈલ, બેગ, પુસ્તકો બધું સંજયની કારમાં જ રહી ગયું હતું. ત્યારબાદ મેં પોલીસ પાસે મદદ માંગી અને તેઓએ મને ઘરે ઉતારી દીધી. પણ હું દરવાજા પાસે પહોંચી અને થોડા શ્વાસ લેવા લાગી કે તરત જ કાકીનું એ જ જૂનું વર્તન સામે આવ્યું. મને જોતા જ તેણે કહ્યું, ઠીક છે, સારું થયું તું આવી ગઈ છે. કેટલાક મહેમાનો આવી રહ્યા છે. કૃપા કરીને બધું સંભાળી લે. પણ કોઈએ મને પૂછ્યું નહીં કે મને શું થયું છે, કે હું કેમ છું, તમને કેવી ઈજા થઈ. કોઈએ કંઈ પૂછ્યું નહીં. તેઓએ ફક્ત આદેશ આપ્યો અને હું ફરીથી એ જ નર્ક જેવી જિંદગીમાં પાછી ફરી. જેમના માટે મારે બપોરનું ભોજન બનાવવાનું હતું તે લોકોને હું સમજી ગઈ હતી. મારા પાછા ફરતા જોઈને કાકીએ તેના મિત્રોને ફોન કર્યો હશે, જેથી હું એક ક્ષણ માટે પણ શાંતિથી બેસી ન શકું. મારી હાલત ખૂબ જ ખરાબ હતી. હાથમાં દુખાવો, પગમાં સોજો અને મારું મન નિર્જીવ થઈ ગયું હતું. પણ કાકીને ફક્ત તેના નાસ્તાની ચિંતા હતી. કોઈને મારી પરવાહ નહોતી. તે સમયે મને ધાબળામાં ચહેરો છુપાવીને ખૂબ રડવાનું મન થયું. મારી હાલત પર, મારી લાચારી પર. પણ આ લાચારી ખૂબ જ વિચિત્ર વાત છે. તે વ્યક્તિને એ કરવા મજબૂર કરે છે જે તેનું મન નથી ઈચ્છતું. હું મારા આંસુ ગળીને રસોડામાં લંગડાઈ. મને એવું લાગ્યું કે મારા હાથની દરેક હિલચાલ સાથે મારો જીવ છીનવાઈ રહ્યો છે. પણ છતાં મારે શાકભાજી કાપવા પડતા હતા, દાળ રાંધવી પડતી હતી, બધું જ. હું ધીમે ધીમે અને હિંમતથી શાકભાજી કાપી રહી હતી. ત્યારે મેં કાકીનો ભારે અવાજ સાંભળ્યો. શું થયું? શું તમારા હાથ તૂટી ગયા છે અને અલગ થઈ ગયા છે? તમે આટલા આરામથી કામ કરી રહ્યા છો, જાણે તમે આ જગ્યાની રાણી છો. પછી મેં હિંમત ભેગી કરીને કહ્યું કે કાકી, મારા હાથ દુખે છે, ખૂબ દુખાવો થઈ રહ્યો છે. પણ કાકીની જીભમાં માનવતા નામનો કોઈ શબ્દ નહોતો.
તેણીએ મને ટોણો માર્યો અને કહ્યું કે જો તે તૂટી ગયું છે તો તમારા સ્ટ્રોંગ મગજને ઠીક કરો, તે ફરીથી તૂટશે નહીં. મને ખબર નથી કે મગજ ક્યાં છે, તે કોઈ અંધ વ્યક્તિની જેમ ફરતું રહે હશે. તેથી જ તમને દુઃખ થયું છે. હું બધું જાણું છું, હું સમજી શકું છું. તો હવે દોડ ન કરો, તમારું કામ શાંતિથી કરો. પછી કાકીની દીકરી મારી સામે ખરાબ રીતે જોવા લાગી અને પછી બધાની સામે તેણીએ યુનિવર્સિટીમાં છોકરા તરફ ઈશારો કરતા કહ્યું, તેણે યુનિવર્સિટીમાં લાડુ વહેંચ્યા. હવે મને પૂછશો નહીં, મેં તમને પહેલેથી જ કહ્યું છે, આ છોકરી એક રખડું છે. તેના શબ્દો સાંભળીને મારું આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. તે યુનિવર્સિટીમાં મારા વિશે તમામ પ્રકારની અફવાઓ ફેલાવી રહી હતી અને મને સૌથી મોટો અન્યાય ત્યારે થયો જ્યારે તેણે મારી માતાને તેમાં ખેંચી લીધી. તેણે કહ્યું કે તમારી માતા પણ આવી જ હતી, તેથી જ તે ભાગી ગઈ અને પછી તે તમારા પિતા પાસે ક્યાં પાછી આવી. તેના શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ પડી રહ્યા હતા. હું સમજી ગઈ કે આ બધું એક સંપૂર્ણ યોજનાનો ભાગ છે. તે સંજય સાથે જે કંઈ કરી રહી હતી તેને છુપાવવા માટે મને નિશાન બનાવી રહી હતી, જેથી હું તેના ચારિત્ર્ય પર સવાલ પણ ઉઠાવી શકતી નહોતી. મેં ઘણીવાર વિચાર્યું હતું કે મારે કાકાને તેની દીકરી સંજય સાથે શું કરી રહી છે તે બધું કહી દેવું જોઈએ, પણ પછી મેં મારી જાતને રોકી લીધી, કારણ કે મને ખબર હતી કે જો હું તેને સત્ય કહીશ તો તે મારી વાત માનશે નહીં. કાકા તેની દીકરીની દરેક વાત આંધળી રીતે માને છે. તે દિવસે કાકીની બહેનના કેટલાક મહેમાનો આવવાના હતા. મેં કોઈક રીતે તે સ્થિતિમાં પણ ચા બનાવી. ઈજાને કારણે મારા હાથ ધ્રુજતા હતા. તેણે મને જે થપ્પડ મારી તે માત્ર એક થપ્પડ નહોતી. કાકીના શબ્દોથી મને ખૂબ દુઃખ થયું. મારું આખું અસ્તિત્વ એક દુર્વ્યવહારમાં ફેરવાઈ ગયું. એકવાર પણ વિચાર્યા વિના તેણે મને બધાની સામે બાળક કહીને લોકોની નજરમાં મારા મનને કાચડી નાખ્યું. મારી સાથે આવું કેમ થયું? ફક્ત એટલા માટે કે મારા માતા પિતા હવે આ દુનિયામાં નથી. હું બિલકુલ એકલી અને લાચાર હતી. શું આવી એવી છોકરીઓ સાથે થાય છે જેમને તેમના માતા પિતાનો ટેકો નથી? મેં મારા આંસુ ગળી લીધા અને કોઈક રીતે મારી જાતને રસોડામાં ખેંચી ગઈ. પણ આ વખતે મારું હૃદય મને નિરાશ કરી ગયું હતું અને હું ત્યાં ખૂબ રડવા લાગી. મારી હિંમત હવે ઠપ થઈ ગઈ હતી. હું આશા છોડી રહી હતી. કોઈ પ્રકાશ ન હતો, કોઈ ટેકો ન હતો, કંઈ નહોતું. આ ભીડભાડવાળી દુનિયામાં હું ખરેખર ખૂબ જ એકલી પડી ગઈ હતી. મને ભગવાન સામે ફરિયાદ હતી કે તેણે મારા પિતાને મારાથી કેમ છીનવી લીધા. તેણે મને એક પણ વ્યક્તિ કેમ ન મોકલી જે મારી ઢાલ બની શકે. પણ ભગવાનને મારા આ બધા પ્રશ્નોના જવાબ પોતાની રીતે આપ્યા. એવો જવાબ કે હું જોઈ અને સાંભળીને દંગ રહી ગઈ. મેં હવે યુનિવર્સિટી જવાનું બંધ કરી દીધું હતું. મને મારા કાકાના આખા પરિવારને મારા હૃદયના ઊંડાણથી નાપસંદ હતો, કારણ કે તેઓ પણ મને ક્યારેય પસંદ નહોતા કરતા. પણ તે છોકરો નિહાલ જે અમારા ઘરે વારંવાર આવતો હતો, કાકાના બિઝનેસ પાર્ટનરનો દીકરો, જેના પરિવાર સાથે કાકા સારા સંબંધો જાળવવા માંગતા હતા જેથી જરૂર પડીએ તે તેમનો લાભ લઈ શકે. પરંતુ સંયોગથી આ નિહાલ એ જ વ્યક્તિ હતો જેની સાથે હું મારા બાળપણમાં રમતી હતી. તે હંમેશા ગંભીર, થોડો શાંત અને પોતાના કામ પર ધ્યાન આપતો છોકરો હતો. છતાં જ્યારે પણ તે અમારા ઘરે આવતો ત્યારે મને ખુશી થતી નહીં. હકીકતમાં તે મને બિલકુલ પરેશાન કરતું નહીં, કારણ કે મને ફક્ત એવું લાગતું હતું કે તે મારા પિતાના વ્યવસાય પર પોતાનો અધિકાર મેળવવા આવ્યો છે. તેથી જ હું મારા પરિવારને તેનું સ્વાગત કરવા ઘરે લાવતી. તે રૂમમાંથી બહાર ન આવી. લંડનથી પરત ફરતી વખતે અમારા ઘરે એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાકાએ આ પાર્ટી પોતાના હિતોને ધ્યાનમાં રાખીને જાતે ગોઠવી હતી. નહીં તો કાકા એવા વ્યક્તિ હતા કે તેઓ ક્યારેય કોઈ પર એક પૈસો પણ ખર્ચતા નહોતા. નોકરાણીઓની વાત ભૂલી જાઓ. કાકીએ મને એ જ સ્થિતિમાં મૂકી દીધી. નિહાલ આવે તે પહેલાં મેં મારું બધું કામ પૂરું કર્યું અને પછી રૂમમાં જઈને મારી જાતને બંધ કરી દીધી. ચારે બાજુ પ્રકાશ, સજાવટ અને હાસ્ય હતું અને મારા હૃદયની અંદર ગૂંગણામણ થઈ રહી હતી. જે સંપત્તિ પર તે બધા લોકો આનંદ માણી રહ્યા હતા, એક સમયે મારા મમ્મી પપ્પાનું હતું, પણ મારી પાસે કંઈ બચ્યું નહોતું. આ વિચારીને હું સૂઈ ગઈ. પછી ભૂખને કારણે હું મધ્યરાત્રિએ જાગી ગઈ. તેથી હું શાંતિથી રસોડા તરફ ગઈ જેથી બચેલું ખાઈને પેટ ભરી શકું. અને રસોડામાં જઈને મેં શાકભાજી લીધા, રોટલી ખાધી. હું પાછી ફરી ત્યારે મારા મોંમાંથી એક જોરથી ચીસ નીકળી. તેણે મોં પર હાથ મૂક્યો. મારા મોંમાંથી નીકળેલી
ચીસ દબાવી દીધી. તેણે હા કહ્યું કે તે ખુશ છે. કદાચ પાર્ટી પછી તે અમારા ઘરે રોકાયો હશે. પણ આ સમયે તેને જોઈને એક ક્ષણ માટે મારો શ્વાસ બંધ થઈ ગયો. મારી આંખોમાં ડર થીજી ગયો. જો તેણે એક સેકન્ડ રાહ જોઈ હોત તો હું ડરથી બેહોશ થઈ ગઈ હોત. પણ થોડી વાર પછી તેણે ધીમે ધીમે મારા મોં છોડી દીધું અને કહ્યું, શું થયું દોસ્ત? તું આજે પણ એટલી જ ડરપોક છે જેટલી તું બાળપણમાં હતી. જો મેં તારું મોં બંધ ન કર્યું હોત તો તું આખા મહોલ્લાને જગાડી દેત. તે ખૂબ જ ખુશ હતો. હા, મેં તેને ઓળખી લીધો. પણ તેનું વર્તન, તે મૈત્રીપૂર્ણ શૈલી, ઘણા વર્ષોનો મિત્ર હોવાનો જે અચાનક મારી સામે દેખાયો હતો. મેં તેની સામે ઉદાસી અને અણગમાથી જોયું અને ઝડપથી ત્યાંથી ચાલી ગઈ. મેં થાળીમાં ખોરાક મૂક્યો અને કંઈ પણ બોલ્યા વગર મારા રૂમમાં ગઈ. પણ જતી વખતે મને લાગ્યું કે તેની આંખો મારો પીછો કરી રહી છે. જ્યાં સુધી હું દરવાજો બંધ ન કરું ત્યાં સુધી તે ત્યાંથી જવાનો નહોતો. પણ આ છોકરો ખૂબ ખુશ લાગે છે. તે ક્યારેય સૂતો નથી. મેં તેને રાત્રે રસોડામાં ફરતો જોયો અને તે સવારે વહેલા ઉઠીને અમારા ઘરે આવ્યો. એકવાર તેણે કહ્યું કે મને માફ કરશો, તમે આજ સુધી તમારા માટે બોલવાનું શીખ્યા નથી. તમે ફક્ત દુશ્મનાવટ અને ગુલામીમાં જીવી રહ્યા છો. પીહુ, આ સમજો, ગુલામ ક્યારેય પોતાનું જીવન જીવતા નથી. તેઓ ફક્ત બીજા માટે જીવે છે. આપણે આપણી જિંદગી તેની ઈચ્છા મુજબ વિતાવીએ છીએ. તેના શબ્દો સીધા મારા હૃદયને સ્પર્શી ગયા. પણ હું કંઈ બોલી શકી નહીં. મેં તેને જવાબ આપ્યો નહીં કે તેની હાજરીમાં મેં મોઢું ફેરવ્યું નહીં. કારણ કે જો હું તેને કંઈ કહું કે તેને ત્યાંથી જવાનું કહું તો કાકી મને જીવતી છોડશે નહીં. આ બધું એટલું ખાસ બની ગયું હતું કે હું હંમેશની જેમ ચૂપ રહી. તે પછી મેં નાસ્તો તૈયાર કર્યો. પછી હું મારા રૂમમાં આવી. પણ કાકીની દીકરીએ આજે પહેરવા માટે તેના કપડાં મારા રૂમમાં પહેલેથી જ રાખ્યા હતા, જેને મારે ઇસ્ત્રી કરવી પડી. મને એવું લાગ્યું આજે મારે આ કપડાં બાળી નાખવા જોઈએ. પણ ફરી એકવાર એ જ લાચારી મારી હથેળીને કોઈ તીક્ષ્ણ વસ્તુની જેમ ચોંટી રહી હતી. જ્યારે હું તેના કપડાં ઇસ્ત્રી કરી રહી હતી ત્યારે નિહાલ આવીને મારી સામે ઊભો રહ્યો. તે દિવાલ સાથે ઝૂકીને મારી સામે જોતો રહ્યો હતો, જાણે તે મારી અંદર દબાયેલી ચીસો સાંભળી રહ્યો હોય. તેણે કહ્યું કે તું ક્યારેય બોલતા શીખીશ. તેના વર્તનમાં કંઈક ખોટું નહોતું, ફક્ત એક જ ચિંતા હતી. તેની આંખોમાં કંઈક એવું હતું કે હું થોડીક સેકન્ડો માટે તેને જોતી રહી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે હું બધું ભૂલી ગઈ છું. ઇસ્ત્રી પણ શર્ટ પર જ રાખવામાં આવી હતી. જ્યારે મેં પાછળ જોયું ત્યારે ધુમાડો નીકળી રહ્યો હતો અને હું આ જોઈને ગભરાઈ ગઈ. જ્યારે મેં જોયું કે આંટીની દીકરીનો શર્ટ બળી ગયો હતો. હવે હંગામો ચોક્કસ હતો. તે પછી હું ફરિયાદી નજરે નિહાલ તરફ જોઈ રહી હતી, કારણ કે તે સમયે મારું ધ્યાન તેના કારણે જ ભટકાઈ ગયું હતું. પણ હવે હું શું કહી શકું? પછી આંટીની દીકરી ગુસ્સામાં ત્યાં આવી અને મારી પાસેથી કપડાં માંગવા લાગી. હું કંઈ બોલી શકી નહીં. પણ તેણે મારો ડરેલો ચહેરો જોયો અને પછી મારા હાથમાંથી બળી ગયેલો શર્ટ છીનવી લીધો. પછી તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે મારા પર હાથથી હુમલો કર્યો. પછી મેં ઝડપથી આંખો બંધ કરી. જે દર વખતે થતું, મને લાગ્યું હતું કે મારા માટે બીજો થપ્પડ તૈયાર છે. પણ આ શું હતું? મને થપ્પડ પણ ન લાગી. પછી મેં ધીમે ધીમે આંખો ખોલી અને મારી સામેનું દ્રશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. પહેલીવાર કોઈએ મને આટલી ક્રૂરતાથી બચાવી હતી. પહેલીવાર કોઈએ મારા માટે કોઈનો હાથ રોક્યો હતો. પણ તે સમયે હું કંઈ બોલી શકી નહીં. હું ફક્ત આશ્ચર્યથી નિહાલ તરફ જોતી રહી. બીજી જ ક્ષણે ઘરમાં તોફાન મચી ગયું. મારી કાકીની દીકરી બૂમ પાડીને બધાને કહેવા લાગી, મેં તેના કપડાં બાળી નાખ્યા છે અને નિહાલ મને તેને મારવા નથી દેતો. તેણીએ કહ્યું, મમ્મી જુઓ, તે મને તેને મારવા પણ નથી દેતો. તેણે મારો આટલો સરસ શર્ટ બાળી નાખ્યો છે અને હવે તે તેનું રક્ષણ કરી રહ્યો છે. કાકી તરત જ ગુસ્સાથી ભરાઈ ગઈ અને તેના કાકાનો ચહેરો પણ ઝેરથી ભરાઈ ગયો. કાકીએ કહ્યું, શું થયું નિહાલ દીકરા? જો તેણે ભૂલ કરી છે તો તેને પણ સજા મળવી જોઈએ. તો આની વચ્ચે કેમ કૂદી રહ્યો છે? કાકીના અવાજમાં ફરી એકવાર મારું નામ નફરતથી લપેટાઈ ગયું અને નિહાલનું નામ અત્યંત પ્રેમથી. પણ નિહાલે બધાના અવાજો સાંભળવાનું બંધ કરી દીધું હોય તેવું લાગતું હતું. મેં તેને અવગણ્યું. તેણે ઠંડી પણ કડક સ્વરે કહ્યું કે માણસો પણ ભૂલો કરે છે, પણ એનો અર્થ એ નથી કે આપણે કોઈ પણ જુલમ કરીએ. અને હું ભવિષ્યમાં કોઈને પીહુ પર હાથ ઉપાડતો જોવા માંગતો નથી. તેના શબ્દો સાંભળીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હું ફક્ત નિહાલ તરફ જોતી રહી.
કદાચ આ એ જ ચમત્કાર હતો જેના માટે હું દરરોજ સર્વશક્તિમાન પાસે પ્રાર્થના કરતી હતી. આજે જેણે મારી લાચારીની સાંકળ તોડી હતી તે પહેલો નિહાલ હતો. મારા હૃદયનો એક ખૂણો તેના માટે નરમ પડવા લાગ્યો હતો. કદાચ પહેલી વાર હું થપ્પડ ખાધા વિના રહી ગઈ હતી અને આ મારા માટે સૌથી મોટો આશ્વાસન હતું. તે પછી હું પણ યુનિવર્સિટી જવા નીકળી ગઈ. હું રસ્તા પર એવી રીતે ઊભી હતી જાણે હું મારી જાતથી ભાગી રહી હોઉં અને કોઈ બીજી દુનિયામાં જઈ રહી હોઉં. પછી મારા કાકાની દીકરીએ પાછળથી પોતાની ગાડી હુંકારી દીધી, જાણે તે મને કચડી નાખશે. જો હું સમયસર ત્યાંથી દૂર ન ગઈ હોત તો કદાચ હું આજે બચી ન શકી હોત. દરેક પસાર થતા દિવસ સાથે હું તે માતા અને પુત્રીથી ડરવા લાગી. તેમની પાસે શક્તિ હતી, નામ હતું અને સૌથી મહત્વની વાત એ હતી કે તેઓ કોઈથી ડરતા ન હતા. જો તેઓએ મને કચડી નાખી હોત તો કદાચ કોઈએ તેમને દોષ ન આપ્યો હોત. હું મારી જાતમાં ખોવાયેલી હતી. જ્યારે અચાનક હોર્નના અવાજે મને હચમચાવી દીધી. પછી જ્યારે મેં ઉપર જોયું ત્યારે નિહાલ મારી સામે ઊભો હતો. તે તેની કાર પાસે મને જોઈને હોર્ન વગાડી રહ્યો ન હતો, પણ તે મને બોલાવી રહ્યો હતો. તેણે મારા માટે ઘરે જ રહેવાનું નક્કી કર્યું હતું અને હવે જો તે મને નર્કમાં બોલાવે તો પણ હું આંખો બંધ કરીને જતી રહેત. પછી હું તેની પાસે ગઈ અને શાંતિથી તેની કારમાં બેઠી. અમે બંને આખા રસ્તામાં એકદમ ચૂપ રહ્યા. ન તો તેણે કંઈ કહ્યું કે ન તો હું, પણ હૃદયના ધબકારા કંઈક કહી રહ્યા હતા. તે મને યુનિવર્સિટીની સામે છોડીને ચાલ્યો ગયો અને તે દિવસે મારો આખો દિવસ પૂરો થઈ ગયો. તે ફક્ત એક જ નામથી કપાઈ ગયું હતું, નિહાલ. મારા ગાલ પર જે લાલાશ આવી ગઈ હતી તે પણ મને કહી રહ્યું હતું કે મને નિહાલ ગમવા લાગ્યો છે. તે મારા જીવનનો પહેલો માણસ હતો જે મારા માટે લડ્યો. પછી જ્યારે હું યુનિવર્સિટીથી ઘરે પાછી ફરી ત્યારે કાકીએ મને જોઈ અને ચૂપચાપ મારાથી મોં ફેરવી દીધું. કદાચ તેની પાસે પણ આજે કંઈ કહેવા માટે શબ્દો નહોતા. આ રીતે રાત પસાર થઈ ગઈ. ઊંઘ મારી આંખોમાંથી માઇલો દૂર હતી. તેથી હું ટેરેસ પર ગઈ અને ઠંડી હવા તરફ જોતી રહી. મેં ફક્ત આકાશ તરફ જોવાનું શરૂ કર્યું. કદાચ મારા મમ્મી પપ્પા ક્યાં હતા આજે હું જેમને ખૂબ યાદ કરી રહી હતી. પણ પછી કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો અને હું ઉછળી પડી. મારા મોંમાંથી એક જ જોરથી ચીસ નીકળી, પણ તેણે મારો હાથ મારા પર મજબૂતીથી મૂક્યો. તેણે પૂછ્યું, શું થયું દોસ્ત? તું આટલી બધો ચીસો કેમ પાડી રહી છે? નિહાલ મારી સામે છાતી પર હાથ જોડીને ઊભો હતો. મેં ધીમેથી માથું નમાવતા કહ્યું, મને ખબર નહોતી કે તું આ સમયે અહીં છે. પછી તેનું સ્મિત વધુ ઊંડું થઈ ગયું. તેણે કહ્યું, એનો અર્થ એ કે જો મને ખબર હોત તો હું ચીસો ન પાડત. અરે, હું અહીં તારી સાથે વાત કરવા આવ્યો છું. આ કહેતી વખતે તે ઊંડી આંખોથી મારી સામે જોઈ રહ્યો હતો અને હું શરમથી લાલ થઈ ગઈ. મેં તેને પૂછ્યું કે રાત્રે આવવાની શું જરૂર હતી? તેની આંખોમાં કંઈક એવું હતું જાણે તે મારા આત્માને વાંચી રહ્યો હોય અને બીજી જ ક્ષણે તે કંઈ પણ બોલ્યા વિના મારી સામે ઘૂંટણીએ પડી ગયો અને જાદુની જેમ તેના હાથમાં ગુલાબ હતું. હું એક ક્ષણ માટે ત્યાં થીજી ગઈ. તેણે કહ્યું, પીહુ, મને તું ગમવા લાગી છે અને હવે મને લાગે છે કે હું તારા વિના રહી શકીશ નહીં. હું તારા પ્રેમમાં પડી ગયો છું. શું તું મારા આ પ્રેમને સ્વીકારશે? તેનું વર્તન, તે ગુલાબ તેના ઘૂંટણીએ પડવાથી મને એવું લાગ્યું કે હું કોઈ સુંદર સ્વપ્ન જોઈ રહી છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ મને આટલો પ્રેમ કરશે કે તે મારા માટે ઘૂંટણીએ પડી જશે. તે સમયે મારું હૃદય ખરેખર ખુશીથી છલકાઈ રહ્યું હતું અને મારી આંખોમાં સ્મિત હતું. તેને પણ ખબર હતી કે મારો જવાબ શું હશે, છતાં તે મારી ખામોશ આંખોથી નહીં પણ મારા મોઢેથી સાંભળવા માંગતો હતો. તે પછી મેં સહેજ માથું હલાવ્યું અને તેના હાથમાંથી ગુલાબ લીધું. જ્યારે મેં તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે એવું લાગ્યું કે જાણે આખી દુનિયાની ખુશી મારી આંખોમાં ઉતરી આવી હોય. પછી તે ઊભો થયો અને મને ખૂબ જ પ્રેમથી ગળે લગાવી. હું થોડી ક્ષણો માટે થીજી ગઈ. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. આ પહેલી વાર હતું જ્યારે કોઈએ મને આટલી કડકાઈથી અને પ્રેમથી ગળે લગાવી હતી. તે પણ ખુશીમાં. મને એ વાત ગમતી નહોતી કે અમારા લગ્ન હજુ થયા નથી અને નિહાલે મને આ રીતે પોતાના હાથમાં પકડી રાખી હતી. પણ કદાચ તેની ખુશી એવી હતી કે તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહીં. તે રાત્રે નિહાલે મારી સાથે ઘણા મીઠા શબ્દોમાં વાત કરી. તેણે મોટા મોટા વચનો આપ્યા અને મેં આંખો બંધ કરીને બધું સ્વીકારી લીધું. તેણે ફક્ત એક શરત રાખી કે જ્યાં સુધી આપણે લગ્ન ન કરીએ ત્યાં સુધી તે મારાથી શારીરિક અંતર રાખશે અને નિહાલે આ વાત સ્વીકારી.
તે ક્ષણે મને સમજાયું કે તે છોકરો ફક્ત તેના ભાષણમાં જ નહીં પણ તેની સમજણમાં પણ ખાસ હતો. તે મારા હૃદયમાં વધુ ઊંડે ઉતરી ગયો. બીજા દિવસે સવાર મારી નજરમાં ખૂબ જ સુંદર હતી કે તે મારા મને નિહાલના પ્રેમનો પહેલો દિવસ હતો, પણ કોણ જાણવાનું હતું કે તે જ દિવસ મારા માટે સૌથી ખરાબ સાબિત થશે. તે જ દિવસ મારી ખુશીનો નાશ કરશે. હું ઉઠી તૈયાર થઈ નાસ્તો કર્યો, પછી હું ઘરેથી નીકળી અને નિહાલ મને યુનિવર્સિટી છોડવા આવ્યો હતો. અને આ વખતે પહેલીવાર તે મારી સાથે કારમાંથી નીચે ઉતર્યો. તે જ ફક્ત મારા વિભાગને જોવા માંગતો હતો. અમે બંને સાથે ચાલતા હસતા હતા, જાણે જિંદગીએ અમને એક નવી શરૂઆત આપી હોય. પણ ડિપાર્ટમેન્ટના દરવાજામાં પગ મૂકતાની સાથે જ મારો આત્મા ધ્રુજી ઉઠ્યો. મારા ફોટોગ્રાફ્સ દરેક દિવાલ પર, દરેક બોર્ડ પર, દરેક ખૂણા પર ચોંટાડવામાં આવ્યા હતા. કોઈએ મારા ગૌરવને, મારા અસ્તિત્વને અશ્લીલ, ખોટા અને શરમજનક ફોટોગ્રાફ્સથી ખચડી નાખ્યું હતું. તે ફોટોગ્રાફ્સ જોઈને મેં મારી આંખો નીચી કરી. હું મારી પોતાની નજર ટાળી રહી હતી. બધા મારી સામે ખરાબ રીતે જોઈ રહ્યા હતા. કોઈ હસતું હતું, કોઈ મને ટોણો મારી રહ્યું હતું. હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હું અંદરથી તૂટી ગઈ હતી. અને પછી જ્યારે મેં નિહાલ તરફ જોયું ત્યારે તે આંખો શંકાસ્પદ હતી. તેમનામાં એક તિરસ્કાર હતો, જાણે હું કોઈ પડી ગયેલી છોકરી હોઉં. કંઈ બોલ્યા વિના તે શાંતિથી ત્યાંથી ફર્યો અને એક પણ શબ્દ બોલ્યા વિના, પાછળ જોયા વિના તે ત્યાંથી ચાલ્યો ગયો. મારા પ્રિન્સ ચાર્મિંગે મને મારી સૌથી ખરાબ સ્થિતિમાં એકલી છોડી દીધી. હું પથ્થરની જેમ ઊભી રહી. હવે મારી આંખોમાં આંસુ નહોતા, પીડાનું પૂર હતું. તે જ ક્ષણે વિભાગના વડાએ મને બોલાવી. હવે મારા માટે માત્ર બદનસીબ નહીં પણ સજા પણ શરૂ થઈ ગઈ હતી. હું ત્યાંથી દોડીને ઘરે આવી. મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી. આ રીતે દિવસ વીતી ગયો. રાતનો સમય હતો, લગભગ 1-2 વાગ્યા હતા. બહાર કાકા કાકીના અવાજો બહુ પણ બંધ થતા ન હતા. તેઓ હજુ પણ મને શાપ આપી રહ્યા હતા, જાણે હું કોઈ ગુનેગાર હોઉં. મારું હૃદય થાકી ગયું હતું. મારી આંખો એટલી બધી રડી રહી હતી કે તેમાં આંસુ પણ નહોતા. ફક્ત એક સૂન પીડા હતી જે મારા આખા અસ્તિત્વમાં વસી ગઈ હતી. બસ મારા રૂમના દરવાજા પર હળવી ટકોર પડતા હું ડરી ગઈ. આ સમયે કોણ હોઈ શકે? પહેલા તો મને લાગ્યું કે કદાચ કાકા હશે. તે મને કોઈ નવી યાતના કહેવા આવ્યા હશે. પણ પછી એક પરિચિત અવાજ આવ્યો, પીહુ, દરવાજો ખોલ. મારે તમને એક મહત્વપૂર્ણ વાત પૂછવી છે. હું તારી સાથે વાત કરવા માંગુ છું. આ અવાજ મીરાનો હતો. એ અવાજ જે મેં મહિનાઓથી સાંભળ્યો ન હતો. એક ક્ષણ માટે તો મને વિશ્વાસ જ ન આવ્યો. મીરા, હવે આટલા ખરાબ સમયમાં? મેં ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતાની સાથે જ તેણે મને ગળે લગાવી દીધી. જાણે મારા બધા દુઃખ એક જ ક્ષણમાં બહાર નીકળી ગયા. હું રડવા લાગી અને તેણે મને ગળે લગાવીને કહ્યું કે તારા ગયા પછી હું ખૂબ એકલી પડી ગઈ છું અને હવે યુનિવર્સિટીમાં ખૂબ એકલી થઈ ગઈ છું. આટલું કહીને હું હેડકીથી રડવા લાગી. પછી તેણે મને સાંત્વના આપી. મેસેજ આપતી વખતે તેણીએ કહ્યું, ચૂપ રહો મિત્ર. જેણે તને કહ્યું કે તું એકલી છે અને જેણે તને કહ્યું કે તું તૂટી ગઈ છે, હું પાછી આવી ગઈ છું. હું પણ તારી મિત્ર છું અને હવે હું કોઈને તને સ્પર્શ કરવા નહીં દઉં. મીરાના અવાજમાં એવી તાકાત હતી જે મને ક્યારેય મારામાં મળી નથી. મેં તેને હિચકી વચ્ચે પૂછ્યું કે તને આ વિશે કેવી રીતે ખબર પડી? તેણીએ મારા ફોન તરફ ઈશારો કર્યો. આ એ જ ફોન દ્વારા કરવામાં આવ્યું હતું જે તું મને પાછો આપ્યો હતો. જ્યારે મેં ઇન્સ્ટાગ્રામ અને અન્ય સ્થળોએ તારી હાલત જોઈ ત્યારે હું એક ક્ષણ માટે પણ શાંતિથી બેસી શકી નહીં. મીરાએ તે રાત મારા માટે નિર્ણયની રાત બનાવી દીધી. જુઓ પીહુ, ચૂપ ના બેસ. આ લડાઈ હવે મારી પણ છે, તેણે કહ્યું અને તેના લેપટોપ બેગમાંથી કેટલાક દસ્તાવેજો કાઢ્યા. સાયબર ક્રાઇમ રિપોર્ટ્સ, યુનિવર્સિટી ફરિયાદ ફોર્મ્સ અને વકીલ દ્વારા લખેલી નોટિસ. મીરાએ તે પહેલાથી જ તૈયાર કરી લીધા હતા. તેણે કહ્યું કે હવે સંજયને બક્ષવામાં આવશે નહીં અને આમાં જે પણ સામેલ હશે તે કોઈ પણ હોય, બધાનો માસ્ક ઉતારી દેવામાં આવશે. તેના શબ્દો સાંભળ્યા પછી એવું લાગ્યું કે કોઈએ મારામાં રહેલી તૂટેલી છોકરીને પાછી જોડી દીધી છે. આટલા લાંબા સમય પછી પહેલીવાર મને લાગ્યું કે હું ફક્ત કોઈનો પ્રેમ નથી પણ કોઈની છું. હું પણ જવાબદાર છું. અને આ એ વળાંક હતો જ્યાંથી પીહુની વાર્તા પાછી ફરવા લાગી. તે રાતની તે ક્ષણ મારા જીવનની સૌથી ભયાનક અને ઝેરી યાદ બની ગઈ. તે મારા રૂમમાં આવ્યો અને મારા પર પોતાની જાતને જબરજસ્તી કરવા લાગ્યો.
કે જો તું બીજાને આ આનંદ આપે છે તો તું મને કેમ ન આપી શકે? આટલું કહીને તે મારી તરફ આગળ વધ્યો. તેણે મારા હાથ પકડી લીધા. હું તેનાથી મારી જાતને મુક્ત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી, પણ તેની પકડ એટલી મજબૂત હતી કે હું લાચાર બની ગઈ. તેણે મને પલંગ પર પછાડી દીધી અને મારા પર ઝૂકી ગયો. જેને મેં મારું બધું માન્યું હતું એ અચાનક તે બર્બરતાની કક્ષાએ ઝૂકી ગયો હતો. જે નિહાલે મેં પહેલીવાર કોઈના પર વિશ્વાસ કરીને પ્રેમ કર્યો હતો, તે આજે મને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું તે સમયે ખૂબ જ ધ્રુજી રહી હતી. તે ક્ષણે મારો શ્વાસ રૂંઘાતો હતો, પણ મારા અંદર આગ સળગી રહી હતી. મારી જાતને બચાવવા માટે આગ. જ્યારે મેં મારી બાજુમાં પડેલી એલાર્મ ઘડિયાળ ઉપાડી અને તેના માથા પર મારી, ત્યારે જાણે સમય એક ક્ષણ માટે થંભી ગયો. તે પીડાથી ચીસો પાડી અને પાછળ ફરી ગયો, પણ મને કોઈ રાહત ન મળી. હું તરત જ ત્યાંથી ઊભી થઈ અને ધ્રુજતા હાથે દરવાજાનો ટકોરો ખોલ્યો અને ખુલ્લા પગે સીડીઓ ચડી ગઈ. હું ઘરની બહાર નીકળી. આકાશ અંધારું હતું, પણ હવે મારી અંદર બીજો અંધકાર છવાઈ ગયો હતો. કોઈના વિશ્વાસનો અંધકાર મરી રહ્યો હતો. જ્યારે મને ખબર નહોતી કે ક્યાં જવું, કોની પાસે જવું, પણ આ એક બોધપાઠ હતો કે જો મેં તે સમયે મારા કાકા કાકીને આ વિશે ફરિયાદ કરી હોત તો તેઓ મને દોષી ઠેરવત. નિહાલ તેમના માટે દીકરા જેવો હતો અને હું તેમના માટે ફક્ત એક બોજ હતી, એક નિસંતાન છોકરી. મારી આંખોમાં આંસુ નહોતા, મારા હૃદયમાં મારી પરિસ્થિતિ માટે, તે લોકો માટે અને મારા માટે પણ ફક્ત નફરત હતી કે મેં કોઈ પર વિશ્વાસ કેમ કર્યો. હું ફક્ત દોડતી રહી. ઘરના પડછાયામાં કોઈ ક્રોસ રોડ નહોતો, કોઈ રસ્તો નહોતો. હવે ફક્ત એક જ જીદ હતી કે હવે હું કોઈનું નહીં સાંભળું, હું કોઈના ઉપકાર પર જીવીશ નહીં. તે રાત્રે મેં મારી જાતને વચન આપ્યું હતું કે હવે મારું જીવન બીજા કોઈનું નહીં રહે. હું મારા ઘા સાથે, મારી હિંમત સાથે અને મારા સત્ય સાથે મારી પોતાની વાર્તા લખીશ. તે પછી મારો રસ્તો હવે તે દરવાજા તરફ હતો જ્યાંથી મેં તે ઘર કાયમ માટે છોડી દીધું હતું. હું ફક્ત દોડતી રહી, ધ્રુજતા પગલાઓ, ડરી ગયેલી આંખો, ભીની આત્મા સાથે. હું દરેક વળાંક પર બસ આ જ પ્રાર્થના કરી રહી હતી. હું ક્યારેય પાછળ ફરીને જોવા માંગતી ન હતી. એ ઘર હવે ફક્ત ઈંટની દિવાલો ન રહી ને મારા માટે જેલ બની ગયું, જ્યાં મારા આત્માની દરરોજ હત્યા થતી હતી, જ્યાં મને સંબંધોના નામે ફક્ત ઝેર મળતું હતું. હું રસ્તા પર જંગલી રીતે દોડતી રહી અને મારી જાતને ગુમાવી રહી હતી. મને મારા ગંતવ્યનો કોઈ ખ્યાલ નહોતો, રસ્તાની કોઈ સમજ નહોતી. મારા શ્વાસ ઝડપી હતા અને મારું હૃદય અંદરથી વાવાઝોડાની જેમ તૂટી ગયું હતું. જ્યારે અચાનક કારની ટક્કરથી હું જમીન પર પડી ગઈ. પછી મેં ભાન ગુમાવ્યું. તે પછી જ્યારે હું ભાનમાં આવી ત્યારે હોસ્પિટલની સફેદ છત મારા માથા પર હતી અને નજીકમાં મારી માતા બેઠી હતી. એક અજાણી સ્ત્રી ચિંતાતુર આંખોથી મારી સામે જોઈ રહી હતી. તે એ જ સ્ત્રી હતી જેણે મને પોતાની ગાડીથી ટક્કર મારી હતી, પણ તે મને છોડતી નહોતી. જ્યારે તેણીએ મારા ઘરનું સરનામું પૂછ્યું ત્યારે મેં માથું ઝુકાવ્યું. મેં મારા મનમાં વિચાર્યું કે હું તેને શું કહું, કોને કહું કે મારી પાસે ઘર નથી. મારા પોતાના પરિવારના સભ્યોએ મારું જીવન નર્ક બનાવી દીધું. પછી એવું લાગ્યું કે તે સ્ત્રી મારા મૌનથી સ્પષ્ટ રીતે સમજી ગઈ હતી કે મારી પાસે ઘર નથી. પછી જ્યારે હું સ્વસ્થ થઈ ત્યારે તેણે મને અનાથાશ્રમમાં છોડી દીધી. એક એવું ઘર જ્યાં નામ પાછળ પિતાનું નામ પૂછવામાં આવતું નથી, જ્યાં પીડિત કેટલાક એવા ચહેરાઓ મળી શકે છે જે ભાગલા પાડે છે. મેં હવે તે આશ્રમને મારું ઘર માન્યું. હું ત્યાં શાંતિથી રહેવા લાગી. ત્યાં જ મેં ફરીથી શ્વાસ લેવાનું શીખ્યું. હું શિક્ષિત થઈ તેથી મેં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું અને બદલામાં મને દિવસમાં 2 ભોજન, મારા માથા પર છત અને થોડી શાંતિ મળી. આ રીતે સમય ધીમે ધીમે સરકતો રહ્યો અને પછી તે ઉડવા લાગ્યો. દિવસો પસાર થતા રહ્યા, મહિનાઓ વીતતા ગયા. પછી 3 વર્ષ, અને આ 3 વર્ષમાં મેં મારી જાતને એકસાથે રાખવાનું શીખી લીધું. મેં મારા દુઃખને સમજાવવાનું શીખી લીધું. મેં ભગવાનને ફરિયાદ કરવાનું પણ બંધ કરી દીધું. હું ફક્ત તેના નિર્ણયને સમજવાનો પ્રયાસ કરતી રહી. મેં મારા ઘાને ગળે લગાવવાનું શીખી લીધું હતું અને તેને છુપાવવાનું નહીં. અને પછી તે 3 વર્ષ પછી એક દિવસ અચાનક મેં તેને જોયો અને મને લાગ્યું કે જાણે તે ક્ષણે મારો શ્વાસ થંભી ગયો હોય, જાણે કોઈએ સમયને ત્યાં જ રોકી દીધો હોય અને હું પથ્થર બની ગઈ. મારી સામે તે નિહાલ હતો. આ એ જ નિહાલ હતો જે એક સમયે મારું બધું હતું અને પછી એ જ વ્યક્તિ જેણે મને તોડી નાખી હતી.
હવે તે અનાથ આશ્રમમાં આવ્યો. તેના હાથમાં ખોરાકના ડબ્બા હતા. તે નિહાલ જેણે ક્યારેય કોઈની તરફ જોયું નહીં, આજે તે નમીને બધાને ખોરાક આપી રહ્યો હતો. તેની આંખોમાં પહેલા જેવો કોઈ રોગ નહોતો. તેના બદલે અંદરથી પસ્તાવાની આંખો તેને બાળી રહી હતી. પછી જ્યારે મારો વારો આવ્યો ત્યારે તેની આંખો મારી તરફ જોતી રહી. હું ત્યાંથી ઊભી રહીને સાંભળી રહી હતી. તેની આંખોમાં મારા માટે પૂર હતું. અપરાધ ભાવ, પ્રેમ, ઝંખના અને રાહ જોવી, આ બધું ઉદાહરણોની ઝંખના હતી. કંઈ પણ બોલ્યા વિના મેં ત્યાં ખોરાક રાખ્યો અને અંદર ગઈ. મેં તેને માફ કરી દીધો હતો, કારણ કે મેં શીખ્યા હતા કે ભગવાન માફ કરનારને ખૂબ જ ઉચ્ચ દરજ્જો આપે છે. પરંતુ હજુ પણ રોષ હતો. મેં મારા હૃદયમાંથી દૂર થતો ન હતો. હું ત્યાં શાંતિથી અંદર બેઠી હતી. પછી દરવાજો ખુલ્યો અને તે પરવાનગી વિના અંદર આવ્યો. હું તેને કંઈ કહું તે પહેલાં જ તે મારા પગે પડી ગયો. તેનું માથું મારા પગે હતું. તેણે ધ્રુજતા ધ્રુજતા કહ્યું, પીહુ, હું તારા ગુનાનો દોષી છું. તું મને ગમે તે સજા આપે, હું તે સ્વીકારીશ. પણ ભગવાન સાક્ષી છે કે હું તને ખરેખર પ્રેમ કરતો હતો. તે દિવસે એક ક્ષણ માટે હું ચોક્કસ માણસમાંથી પશુ બની ગયો હતો. પણ પછી હું દરરોજ તે ગુનાની આગમાં મારી જાતને બાળતો રહ્યો. તારા ગયા પછી મારી દુનિયા ખાલી થઈ ગઈ હતી. તેના શબ્દો સાંભળીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે રડતા રડતા મને કહ્યું, તું ખૂબ જ ખાસ હતી અને મેં તને ખૂબ દુઃખ આપ્યું. મેં દરરોજ ભગવાન પાસે માફી માંગી છે પીહુ, અને હવે તું મારી પાસે પણ માફી માંગવા આવ્યો છું. હું તેને જોતી રહી પણ કંઈ બોલી શકી નહીં. પણ મારું હૃદય જે વર્ષોથી થપ બની ગયું હતું અચાનક પીગળવા લાગ્યું. કદાચ તેનો પસ્તાવો મારા ગુસ્સા કરતાં મોટો હતો. પછી તેણે અટકીને કહ્યું, પીહુ, તને ખબર છે ભગવાનને ન્યાય કેટલો ગમે છે? તેને બધાને તેમનું સ્થાન બતાવ્યું. સંજય, જેણે તારા ફોટા વાયરલ કર્યા હતા, તેનું જીવન સમાપ્ત થયું. પહેલા તેણે એક છોકરીનો ઉપયોગ કર્યો અને પછી તેને છોડી દીધી. અને તે છોકરી તારી કાકીની દીકરી હતી. જ્યારે ખબર પડી કે તે માતા બનવાની છે, ત્યારે આખો પરિવાર ભાંગી પડ્યો. તેની માતાએ તેને ઝેર આપી દીધું અને તે દુઃખમાં તેના પિતાને હાર્ટ એટેક આવ્યો. અને તેની કાકીએ પણ તેની પુત્રીની હત્યા કર્યા પછી પોતાને માફ ન કરી. તેની માનસિક સ્થિતિ બગડી ગઈ અને હવે તે માનસિક આશ્રમમાં છે. અને તે સંજય, જે એક સમયે છોકરીઓ પાછળ ફરતો રહેતો હતો, આજે તે તેના પલંગ પરથી ખસી પણ શકતો નથી. એક અકસ્માતે તેને જીવન કરતાં વધુ પીડા આપી. તે બોલી શકતો નથી કે ચાલી શકતો નથી. તે ફક્ત જોઈ શકે છે અને કદાચ તે દરેક ક્ષણે તેના પાપોની સજા ભોગવી રહ્યો છે. તારું મૌન બધા પર ખૂબ ભારે પડી ગયું છે. તું ખરેખર ભગવાનની પ્રિય હતી. અમારામાંથી કોઈ આ સમજી શક્યું નહીં. અમે તારી સાથે ખૂબ અન્યાય કર્યો, પણ હવે ભગવાને ન્યાય કર્યો છે. તેણે કોઈને પણ છોડ્યા નથી. અમે તારી સાથે જે કર્યું તેની ભગવાને અમને સંપૂર્ણ સજા આપી છે. નિહાલ મારી સામે બેઠો હતો. તે ભાંગી પડેલા શબ્દો સાથે વિખરાઈ ગયો હતો. તેણે કહ્યું કે હું તને શોધીને કંટાળી ગયો હતો, અને હવે જ્યારે મને તું મળી ગઈ છે તો હું તને ક્યાંય જવા નહીં દઉં. તે ઘર અને ધંધો તારા પિતાનો હતો. તારા કાકાએ મને છેલ્લી ક્ષણોમાં કહ્યું હતું, પીહુને તેનો હક પાછો આપ, અને હું તે તને પાછું આપવા માંગુ છું. બસ એકવાર મને માફ કરી દે પીહુ, કૃપા કરીને મને બરબાદ થવાથી બચાવ. તેણે ધ્રુજતા ધ્રુજતા મારો હાથ પકડ્યો, પણ હવે મારી નજર કોઈ પર નહોતી. તે ફક્ત ભગવાન પર હતી. મેં મારી પીડા અને અપમાનની આગમાં મારી જાતને બાળી નાખી હતી, પરંતુ બદલામાં ભગવાને મારા જીવનને બરબાદ કરવામાં સામેલ બધાને આત્યંતિક સજા આપી. પછી મેં તેણે ત્યાં જ જવા કહ્યું, કારણ કે હું ફરીથી મારી જાતને એ જ વિશ્વાસમાં મૂકી શકતી ન હતી જેણે મને બાળીને રાખ કરી દીધી હતી. મેં તેને માફ કરી દીધો, પણ હું હજુ પણ મારી જાતમાં પાછી ફરી શકી નહીં. પણ પછી આશ્રમની એક વૃદ્ધ મહિલા, જે હંમેશા મારા દુઃખને સમજતી હતી, તેણે મારો હાથ પકડીને કહ્યું કે દીકરા, જો કોઈને તેની ભૂલનો અહેસાસ થાય અને પસ્તાવો થાય તો તેને માફ કરવું એ સૌથી મોટું કાર્ય છે. અને જે માફ કરે છે તે સૌથી મહાન વ્યક્તિ છે. તેના શબ્દોથી મારા હૃદયમાં યુદ્ધ શરૂ થયું. શું હું હંમેશા તે છોકરીની જેમ મારા ઘાવને શાંત કરતી રહીશ, કે પછી હું તે સ્ત્રી જેવી બનીશ જે ઘાવ ખંજવાળવાથી નહીં પણ મલમ બનાવીને જીવે છે? મેં મારા ઘાવ રૂઝાવ્યા. મેં નિહાલને માફ કરી દીધો અને પછી મેં અનાથ આશ્રમમાં જ સાદગીથી નિહાલ સાથે લગ્ન કરી લીધા. જ્યારે હું નિહાલ સાથે જઈ રહી હતી ત્યારે મને ફક્ત એક જ વાત યાદ હતી
કે જો કોઈ સવારે ઘરેથી નીકળે છે અને સાંજે પાછો આવે છે તો તેને ખોવાયેલો નથી કહેવામાં આવતો, તે રસ્તો ખોવાયેલો કહેવાય છે. નિહાલ મારો રસ્તો હતો. તેણે મારી ગરિમા અને મારી ઓળખ, મારી હકીકતની દરેક વસ્તુ છીનવી લીધી. તે મને તેના હૃદયથી પ્રેમ કરતો હતો અને આજે હું તેની પત્ની જ નહીં પણ તેના જીવનની સૌથી કિંમતી સંપત્તિ બની ગઈ હતી. લગ્ન પછી નિહાલના ઘરની દરેક વસ્તુ, બધું નવું હતું. દિવાલો, વાતાવરણ, સંબંધો અને સૌથી ઉપર મારી પોતાની ઓળખ. નિહાલ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તતો. તે દરેક નાની નાની વાતનું ધ્યાન રાખતો. પણ મારા હૃદયમાં હજુ પણ એક ડર હતો. પ્રેમમાં વિશ્વાસ કરવો એટલો સરળ નથી જ્યારે એ જ પ્રેમ એક દિવસ ખંજરમાં ફેરવાઈ જાય છે. જ્યારે પણ નિહાલ મારી નજીક આવતો ત્યારે હું ભૂતકાળમાં પાછી ફરતી, લાચાર, તૂટેલી અને ડરેલી. નિહાલે પણ ખ્યાલ આવી ગયો કે હું હવે ફક્ત તેનો સાથ ઈચ્છતી નથી પણ પોતાના માટે ઊભા રહેવા માંગતી હતી. તે ક્યારેય મારા પર દબાણ કરતો પણ મારી આંખોમાં પ્રતિબિંબિત થતી તકલીફથી તે પ્રભાવિત થતો. એક દિવસ હું અરીસા સામે ઊભી હતી. હું મારી જાતને જોઈ રહી હતી. શું હું હજી પણ એ જ વ્યક્તિ છું જેને બધાએ માર માર્યા, દબાવી અને કચડી નાખી? કે પછી હું એવી વ્યક્તિ બનીશ જે પોતાનું રક્ષણ કરશે? તે દિવસથી જ મેં નિર્ણય લીધો કે હવે હું ફક્ત જીવીશ નહીં પણ બદલાઈશ અને મારા જેવી દરેક છોકરીઓનો અવાજ બનીશ જે હું પહેલા હતી. તે પછી ફક્ત આ વિચાર સાથે મેં શહેરની એક મહિલા સહાય સંસ્થામાં જોડાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે હું ત્યાં આવતી છોકરીઓને વાર્તાઓ કહેતી અને તેમની આંખોમાં મારું પોતાનું પ્રતિબિંબ જોતી. હવે હું ફક્ત એક શાંત સ્ત્રી નથી પણ હું કાયદાને જાણું છું. હું સ્ત્રી બનવા લાગી. આ સમય દરમિયાન નિહાલ પણ મને ટેકો આપતો રહ્યો, ક્યારેક દૂરથી, ક્યારેક તેના પ્રેમથી અને ક્યારેક તે રાત્રે દરવાજા પર ઊભો રહેતો એ જોવા માટે કે હું એકલી નથી. 3 વર્ષ પછી હું હવે મહિલા અધિકાર સંગઠનની વડા હતી. મારો ચહેરો હવે અખબારમાંથી કાપવામાં આવેલ ચિત્ર નહોતો. હવે હું તે દીકરીઓની આશા બની ગઈ હતી જેમની પાસે કોઈ આશ્રય નથી. માફ કરવાનો અર્થ એ નથી કે હું બધું ભૂલી ગઈ છું. માફ કરવાનો અર્થ એ છે કે હવે હું ઉપર ઉઠી ગઈ છું. આ વાર્તામાંથી આપણે ઘણી ઊંડી અને મહત્વપૂર્ણ બાબતો સમજી ગયા છીએ જે દરેક છોકરી, દરેક માનવી માટે. દુનિયા તમારી વિરુદ્ધ હોઈ શકે છે પરંતુ જ્યાં સુધી તમે તમારા માટે ઊભા રહો છો ત્યાં સુધી એ વાત ચોક્કસ છે કે કોઈ તમને હરાવી શકશે નહીં. અને જે લોકો તમને તોડવાનો પ્રયાસ કરે છે તેમને માફ કરવું એ કોઈ નાનું કામ નથી. તે દર્શાવે છે કે તમે તૂટ્યા પછી પણ મજબૂત બન્યા છો. એટલા માટે ક્ષમા પણ મહત્વપૂર્ણ છે. અને પ્રેમ ફક્ત શબ્દોનો ખેલ નથી પણ તે આદર, વિશ્વાસ અને વ્યક્તિની કદર કરવા વિશે છે. જ્યારે કોઈ તમારા નાને સમજે છે ત્યારે તે વાસ્તવિક જીવન સાથી છે જેમ નિહાલ મારા માટે બન્યો. લોકો માને છે કે સ્ત્રીઓ કંઈ નથી, તે ફક્ત પગ માટે જૂતા છે. પરંતુ તેમને પછીથી ખ્યાલ આવે છે કે તોફાનોએ તેને તોડી નાખ્યું પરંતુ તેણી ફરીથી પોતાને એક સાથે જોડીને દુનિયા માટે એક મહાન ઉદાહરણ બની. અને એક વાત યાદ રાખો કે તમારે કોઈની પાસેથી બદલો લેવાની જરૂર નથી. એક દિવસ તે જે વાવે છે તેને મળે છે. તમે ફક્ત સાચા બનો. ભગવાન બધું જોઈ રહ્યા છે. કોણ ખોટું છે, કોણ સાચું છે, કોણ કોનું ખરાબ કરી રહ્યું છે અને કોણ કોનું ભલું ઈચ્છે છે. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.